ભગવતી વિચાર કરે કે અરે ભગવાન તને અરે ચિકસ તો મારો મુંહ દીવાય છો અને તે વખતે ટોકો પારે મહાદેવ ને કે જાગો 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 ભોળાનાથ જાગે ભગવાન ભોળાનાથ ને માં ભગવતી જગાવતી હતા આય બંધ કરો જાગો ભગવતી બીજો રાગ કર્યો હોય સુરતમાં તો આ ધરતી નથી પેલાની વાતો છે મારા કહેવતને કીધું છે ને હજારો વર્ષ પછી પાછું બગાહું લઈને ભોળાનાથે માપ યુગ પેલાની દેન બહાર કાઢી પણ તે વખતે ભગવતી એટલું કીધું કે હવે તપ તોડો મારી જોડે હત્યાવારો કરો ભગવાન ભોળાનાથ ને એટલું કીધું કે ભગવાન ભોળાનાથ હવે હેડો બીજી કોઈ વાત નહીં હવે તમે મારી જોડે હત્યાવારો કરો ને મારે પૃથ્વીનો મડાન કરવો છે અને એ વખતે પૃથ્વી બાંધવા માટે માટીની જરૂર હતી ભાઈ એ વખતે ભગવતી તેની કરી દો
ત્રીજી વસ્તુ બનાવી તો કાસકો બનાવ્યો. કાસબાન પતા લોકને કીધું વિષ્ણુભાઈ કાસકો માટી લઈને આવ્યો. પણ આવતા આવતા જે માટી હતી ને કાસબાની જબાથી ઓગળી. કાસકો આવ્યો ને બીજી ઉડાન કરી એટલે ડેટકો બનાવે. ડેટકાની પીઠ માટે માટી લઈને ડેટકો હાલ્યો આવતો હતો. આ જળની અંદર રહેવા વાળા જે જીવો છે પતા લોકની અંદર એમને એમ ના જવાય. પણ એથી લઈને આવતા આવતા છે ને સાહેબ ગમે તે પ્રાણી મૂક્યું, ગમે તે પશુ મૂક્યું, જીવ જંતુ મૂક્યું હોય પણ કોઈ મારી જોગણીનો બોલ પૂરો નહીં કરી શકતા. માટી નથી મળતી. અને તે વખતે ભોળાનાથને કીધું હોય કે તમારા ગળાની અંદર પારસમણી જે ભોગો છે એ ભોગાને પતા લોકમાં મોકલો અને એ માટી લઈને આવે. અને તેથી પારસમણી ભોગો જે માથે મણી મૂકી હોય એક તલવાર માટી લઈને આવ્યો હોય. અને એ વખતે લઈને માં ભગવતી અને ભોળાનાથના વચ્ચે મહા અહીંયા દેવ ગોપ બેઠા હોય. અને તે વખતે માં ભગવતી આમ કરીને માટી ઉપાડવા જાય પણ ઉપડતી નથી. તો માં થોડો કોશિશ કરે પણ ઉપડતી નહીં. એટલે માં ભગવતી શિવ અને પાર્વતી ભેળા થઈ આ કોઈની હંગર ભાગી નથી. ખબર છે જેને ખબર હાથમાં લીધું હોય ડાકી અને સાકીના લીધે પોતાનું મસ્તક કાપ્યું હોય પોતાની લેખપણીઓ માટે હોય. આજુબાજુ જે ઉભીની ડાકી અને સાકીની છે. વનોગરાની અંદર ફરતા ફરતા એટલું કીધું કે મરમરા તું કેવા જંગલમાં જાય તો પાણી નહીં મળતું, ખાવા નહીં મળતું. તે વખતે મારી જુગવેલાની જોગણીએ પહેલું મસ્તક ઉતારે 108 વખત ઘોડા કાપ્યા છે. 108 વખત માતાજીએ પોતાનું શીશ ઉતારેલું છે. પહેલું શીશ ઉતાર્યું પોતાની બહેનપણીઓ માટે.